કેમ છો બાળકો? મજામાં તો છો ને? આજે આપણે ધોરણ 1 વિષય હિન્દી હિન્દીમાં આજે આપણે સ ષટકોણ કા સ એ અક્ષર આજે શીખવાના છે. તો જુઓ બાળકો, સ ષટકોણ કા સ હિન્દીમાં કઈ રીતે લખાય એ આજે આપણે શીખવાનું છે. તો જુઓ, અહીંયા તમને એક ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં જો 6 ત્રિકોણ જેવો આકાર છે. 1 2 3 4 5 અને 6. અને આ 6 ત્રિકોણ જેવો ડિઝાઇન છે, દેખાય તમને? એને 6 ખૂણા પડે છે. કેટલા ખૂણા પડે? તો 6 ખૂણા પડે છે, એટલે એને ષટકોણ કહેવાય છે. શું કહેવાય છે? ષટકોણ. અને 6 ત્રિકોણ છે એને, એટલે આપણે એને ષટકોણ કહીએ છીએ. આકારને શું કહીએ છીએ? ષટકોણ કહીએ છીએ. જુઓ અહીંયા, પઢો ઓર લીખો, વાંચો અને લખો. જો બાળકો, હવે જુઓ અહીંયા હિન્દીમાં સ ષટકોણ કા સ કઈ રીતે લખાય એ આપેલું છે. અહીંયા હિન્દીમાં લખેલું છે ષટકોણ. હવે અહીંયા ગુજરાતીમાં સ લખેલો છે. અહીંયા તમને મોટા અક્ષરે સ ષટકોણનો સ લખેલો છે. હવે એને હિન્દીમાં કઈ રીતે લખાય તે આપણે ધ્યાનથી જોવાનું છે. એને સને ઓળખવાનો છે. બરાબર બાળકો? હવે જુઓ, ષટકોણ અહીંયા હિન્દીમાં લખેલું છે. અહીંયા આપણે સને ટપકા જોડીને પૂર્ણ કરવાનો છે. સને ટપકા જોડી સને પૂર્ણ કરો અને પછી શબ્દ વાંચો ષટકોણ. અહીંયા ગુજરાતીમાં લખેલું છે ષટકોણ. બરાબર બાળકો? હવે જુઓ અહીંયા, સકો સકે સાથ જોડો. બરાબર? શું લખેલું છે? કે સકો સકે સાથ જોડો. બરાબર? સને સ સાથે જોડો. હવે સ છે એને આપણે સ સાથે જોડવાનો છે. જો અહીંયા ગોળમાં સ આપેલો છે, એને આપણે આ સ સાથે જોડવાનો છે. જુઓ બાળકો, અહીંયા ગોળ આકાર આપેલો છે. અહીંયા વચ્ચે એક સ ષટકોણ કા સ લખેલો છે. હવે જુઓ, આ તમને ગોળ ફરતે ઘણા બધા અક્ષરો આપેલા છે. એમાંથી આપણે સને ઓળખવાનો છે અને સ સાથે જોડવાનો છે. બરાબર બાળકો? તો હિન્દીમાં સ ષટકોણનો સ કેવી રીતે લખાય તે આપણે ઓળખવાનો છે અને આ સને સ સાથે જોડવાનો છે. તો જુઓ બાળકો, અહીંયા સ છે તો આપણે અહીંયા એને જોડીએ. આ પણ સ છે તો એને પણ આપણે જોડીએ. અહીંયા ઘ છે તો ઘને આપણે જોડવાનો નથી. કેમ નથી જોડવાનો? તો આપણે સને સ સાથે જ જોડવાનું કીધું છે એટલે. હવે અહીંયા સ છે તેની સાથે જોડો. ઠ છે એને જોડવાનો નથી. આ પ છે એને પણ આપણે જોડવાનો નથી. તો જોયું બાળકો, આવી રીતે આપણે સને સ સાથે જોડવાનું રહેશે. બીજા અલગ અક્ષરને જોડવાના નથી, કારણ કે આપણે પ્રશ્નમાં સને સ સાથે જોડો કીધું છે એટલા માટે. હવે જુઓ બાળકો, અહીંયા સ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, એટલે સને શોધી તેના ઉપર ગોળ બનાવો. બરાબર બાળકો? જો અહીંયા ચોરસ બોક્સ આપ્યું છે. હવે એ ખાનામાં તમને ઘણા બધા અક્ષરો આપેલા છે. એમાંથી આપણે સને શોધવાનો છે અને એને પછી એની ઉપર ગોળ કરવાનો છે. તો આ પહેલાં ખાનામાં જોઈએ તો પહેલો પ છે તો એની પર ગોળ કરવાનું નથી. અહીંયા બીજો સ છે તો આપણે એની પર ગોળ કરવાનું રહેશે. અહીંયા ય છે તો યને ગોળ કરવાનું નથી. અહીંયા સ છે તો એને ગોળ કરવાનું રહેશે. આ ક છે તો કને ગોળ કરવાનું નથી. ખ છે તો ખને ગોળ કરવાનું નથી. કેમ ક અને ખની ઉપર ગોળ કરવાનું નથી? કારણ કે પ્રશ્નમાં આપણે સને શોધીને ગોળ કરવાનું કીધું છે એટલા માટે. એટલે આપણે ખાલી સને ઓળખવાનો છે, એને શોધવાનો છે, એને એની ઉપર જ ગોળ કરવાનું છે. હવે અહીંયા ગ છે તો એની પર ગોળ કરવાનું નથી. અહીંયા સ છે તો એની પર ગોળ કરો. આ ઘ છે એની પર ગોળ કરવાનું નથી. અણ છે એની પર નથી કરવાનું. ફળની પર નથી કરવાનું. આ સ છે તો એની પર ગોળ કરો.
સ છે તો એની પર ગોળ કરો, ધ છે એની પર ગોળ કરવાનું નથી, ન પર ગોળ કરવાનું નથી. તો આવી રીતે બાળકો સને શોધી સની ઉપર જ ગોળ કરવાનું રહેશે. હવે જુઓ, સસે અલગ વર્ણ પર ચોકડી કરું, એટલે કે સથી જુદા અક્ષર ઉપર ફોટાની નિશાની કરું. બરાબર બાળકો? હવે જો અહીંયા પણ બોક્સમાં આપણે ઘણા બધા અક્ષરો આપેલા છે, એમાંથી સ સિવાયના અલગ પડતા, સથી જુદા પડતા, એટલે સ સિવાયના જે અલગ અક્ષર છે એની પર આપણે શું કરવાની છે? તો ચોકડી મારવાની રહેશે. આ સ છે તો એની પર મારવાની નથી, પ છે તો એની પર ચોકડી મારો, ય છે તો એની પર ચોકડી મારો, સ છે તો એની પર મારવાની નથી, ઠ છે તો એની પર ચોકડી મારો, સ પર નથી કરવાની, પ છે તો એની પર મારો, ક પર મારો, ખ પર મારો. અહીંયા સ આપેલો છે તો એની પર ચોકડી મારવાની નથી. આપણે ખાલી સથી જુદા અક્ષર ઉપર ચોકડી મારવાની છે, એટલે સની ઉપર નથી મારવાની, અને એનાથી જે જુદા પડતા હોય જે અલગ અક્ષર છે એની પર આપણે ચોકડી કરવાની રહેશે. તો આવી રીતે એની ઉપર આપણે ચોકડી કરવાની રહેશે, સ સિવાયના અલગ અક્ષર પર. હવે જુઓ બાળકો, સ કે નીચે રેખા ખીંચ. બરાબર બાળકો? સની નીચે લીટી કરો. હવે સ ષટકોર કા સ છે એની નીચે આપણે શું કરવાની છે? તો લીટી કરવાની છે. તો આમાં પહેલો શબ્દ છે સ, તેની નીચે લીટી કરવાની રહેશે. આપણે આખા શબ્દ પર લીટી કરવાની નથી, શબ્દ આપેલા છે એ શબ્દમાંથી આપણે સ ષટકોર કા સ શોધવાનો છે અને એની ઉપર લીટી કરવાની, એની નીચે લીટી કરવાની રહેશે. અહીંયા 20 લખેલું છે તો અહીંયા સ છે તો એની નીચે લીટી કરો. અહીંયા દૂરભાષ શબ્દ લખેલો છે તો અહીંયા સ છે તો એની નીચે લીટી કરો. વિષય લખેલો છે તો અહીંયા સ લખેલો છે તો એની નીચે લીટી કરો. આપણે આખા શબ્દની નીચે લીટી નથી કરવાની, ખાલી સ અક્ષરની નીચે જ લીટી કરવાની રહેશે. તો આવી રીતે સ અક્ષરની નીચે લીટી કરો. હવે જુઓ બાળકો, पढ़ो और लिखो. पढ़ो और लिखो એટલે વાંચો અને લખો, વાંચો અને લખો. હવે હિન્દીમાં સ ષટકોર કા સ કઈ રીતે લખાય તે આપણે શીખવાનું છે, વાંચવાનું છે. તો પહેલાં તો આપણે અહીંયા ટપ્પા જોડીને સને પૂર્ણ કરીશું. તો ટપ્પા જોડો, સ ષટકોર કા સ, અને બોલવાનું છે અને લખવાનું છે. પહેલાં હિન્દીમાં ટપકા જોડી દેવું આપણે, સ ષટકોર કા સ, એટલે હિન્દીમાં સ કઈ રીતે લખાય એનો આપણે ખ્યાલ આવી જાય. બોલતા જવાનું અને લખતા જવાનું. સ ષટકોર કા સ, સ ષટકોર કા સ. અહીંયા ખાલી જગ્યામાં પણ જેવો ચોપડીમાં આપેલો છે એવું જ આપણે બે લીટીને અડીને લખવાનો છે. સ ષટકોર કા સ, સ ષટકોર કા સ. પહેલાં ટપકા જોડવાના, બોલતા જવાનું અને લખતા જવાનું. સ ષટકોર કા સ. ઉપર લીટી કરવાની રહેશે, કારણ કે હિન્દીના દરેક અક્ષર પર આપણે લીટી કરીએ છીએ, તો જ હિન્દીમાં સ ષટકોર કા સ છે એ ખબર પડે. બરાબર બાળકો? તો આવી રીતે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. સ ષટકોર કા સ. બરાબર? આવી રીતે બોલીને સ ષટકોર કા સ, સ સે ષટકોર એમ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. સ સે ષટકોર, સ ષટકોર કા સ. તો જો બાળકો, અહીંયા આપણું આ અક્ષર શીખી ગયા. હવે આપણે પાછળ ફેરવીએ. પાછળ છે સ સર્કસ કા સ. તો આ અક્ષર પણ આપણે શીખવાનો છે. તો સ સર્કસ કા સ. જુઓ બાળકો, અહીંયા પઢો और लिखो. અહીંયા તમને ચિત્ર આપેલું છે. તો ચિત્રમાં જુઓ, એ ચિત્ર શાનું છે? તો સર્કસનું છે. તમે ટીવીમાં તો જોતા જ હશો કે સર્કસ કઈ રીતે, સર્કસમાં કેવા કેવા ખેલો બતાવવામાં આવે એ તમે ચિત્રમાં, સિરિયલોમાં, પિક્ચરોમાં જોયું હશે, ટીવીમાં જોતા જ હશો. બરાબર?
તો આ એક સર્કસનું ચિત્ર આપેલું છે. એમાં અવનવા ખેલો બતાવવામાં આવે છે. જો બાળકો, હવે અહીંયા હિન્દીમાં સ લખેલું છે, અહીંયા સર્કસ લખેલું છે અને અહીંયા ગુજરાતીમાં સ લખેલો છે. હવે અહીંયા જુઓ, સ મોટા અક્ષરે લખેલો છે, તો આપણે એને સમજવાનો છે અને યાદ રાખવાનું છે કે હિન્દીમાં સ સર્કસ કા સ કઈ રીતે લખાય. સ સે સર્કસ, સ સે સર્કસ, સર્કસ કા સ. જુઓ બાળકો, અહીંયા સર્કસ હિન્દીમાં લખેલું છે, અહીંયા આપણે સને પૂર્ણ કરી શબ્દ વાંચવાનો છે સર્કસ. અહીંયા ગુજરાતીમાં લખેલું છે સર્કસ. હવે સ કો સ સે કે સાથ જોડું. બરાબર બાળકો, સને સ સાથે જોડો. અહીંયા ગોળમાં સ આપેલો છે, એને કોની સાથે જોડવાનો છે? તો સ સાથે જ જોડવાનો રહેશે. હવે અહીંયા ગોળ આપેલું છે, એમાં વચ્ચે સ આપેલો છે. બરાબર બાળકો, હવે અહીંયા તમને ફરતે ઘણા બધા અક્ષરો આપેલા છે. એ અક્ષરોમાંથી આપણે શાને ઓળખવાનો છે? તો સને ઓળખવાનો છે અને એની સાથે જ આપણે જોડવાનો છે. અહીંયા સ આપેલો છે, પણ કયો સ છે? તો શરબત કા સ. તો આપણે શરબતના સ સાથે જોડવાનો નથી, આપણે સર્કસના સ જ્યાં હોય એની સાથે જ જોડવાનું છે. અહીંયા ર આપેલો છે, તો એની સાથે પણ નથી જોડવાનું. અહીંયા સ આપેલો છે, તો સને સ સાથે જોડું. સેમ સરખા અક્ષર સાથે જેને જોડવાનું છે. અહીંયા જ્ઞ આપેલો છે, તો એની સાથે જોડવાનું નથી. આ સ છે, તો સને સ સાથે જોડું. અહીંયા સ છે, તો સને સ સાથે જોડું. તો આવી રીતે બાળકો સ સર્કસ કા સને સર્કસના સ સાથે જ જોડવાનો રહેશે, બીજા અક્ષર સાથે જોડવાનો નથી. હવે જુઓ, અહીંયા સ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. હવે સ શોધી તેના ઉપર ગોળ બનાવો. બરાબર બાળકો, આપણે અહીંયા બોક્સમાં ઘણા બધા અક્ષરો આપેલા છે, એમાંથી આપણે શું શોધવાનું છે? તો સને શોધવાનું છે અને તેની ઉપર જ ગોળ કરવાનું રહેશે. તો જુઓ બાળકો, આ સ આપેલો છે, તો એની પર ગોળ કરો. અહીંયા ર છે, તો એની પર ગોળ કરવાનું નથી. સ છે, એની પર ગોળ કરવાનું નથી. કેમ ર અને સની પર ગોળ કરવાનું નથી? કારણ કે આપણે પ્રશ્નમાં સ શોધીને તેની ઉપર જ ગોળ કરવાનું કહ્યું છે, એટલા માટે. હવે અહીંયા જ્ઞ આપેલો છે, તો જ્ઞની પર નથી કરવાનું. ખ છે, તેની પર નથી કરવાનું. સ છે, તો સની ઉપર ગોળ કરું. ખાલી સ શોધી તેને સને ઓળખી અને તેની ઉપર જ ગોળ કરવાનું રહેશે. સ છે, તો સની ઉપર ગોળ કરો. ગ પણ નથી કરવાનું, મ પણ નથી કરવાનું. ભ છે, તેની પર નથી કરવાનું. સ અહીંયા સ ષટકોણ કા સ આપેલા છે, તો એની પર પણ ગોળ કરવાનું નથી. આપણે કયા સ પર ગોળ કરવાનું છે? તો સ સર્કસ કા સ પર. ઘ છે, એની પર નથી કરવાનું. અહીંયા સર્કસ કા સ આપેલું છે, તો એની પર ગોળ કરવાનું છે. અહીંયા ન પણ કરવાનું નથી. તો બાળકો, આવી રીતે આપણે સને શોધી, સને ઓળખી અને સ સર્કસ કા સ ઉપર ગોળ કરવાનું રહેશે. હવે જુઓ, સ સે અલગ વર્ણ પર ચોકડી કરો. એટલે કે સથી જુદા અક્ષર ઉપર પોતાની નિશાની કરું. હવે જુઓ, બોક્સમાં અહીંયા ઘણા બધા અક્ષરો આપેલા છે, એમાં આપણે સ સિવાયના અલગ અક્ષર છે એની ઉપર આપણે ચોકડી મારવાની રહેશે. આ સ છે, તો સ પણ મારવાની નથી. અહીંયા ર છે, તો એની પર મારો. ન છે, તો એની પર ચોકડી મારો. અહીંયા સ છે, તો એની પર મારવાની નથી. એનાથી જુદા અક્ષર ઉપર જ મારવાની છે, એનાથી અલગ અક્ષર પર મારવાની છે. આ ખ છે, તો એની પર મારું. મ પર મારવાની છે. ભ પર મારું. અહીંયા સ છે, તો એની પર મારવાની નથી. સ છે, એની પર મારો અને જ્ઞ છે, એની પર મારું. તો આવી રીતે બાળકો સ સિવાયના અલગ અક્ષર પર ચોકડી મારવાની રહેશે. હા બાળકો, હવે જુઓ, સ કે નીચે રેખા ખીંચો. એટલે કે સની નીચે લીટી કરો. અહીંયા જુઓ, ઘણા બધા શબ્દ આપેલા છે તમને. એ શબ્દમાંથી સને ઓળખવાનો છે. સ સર્કસ કા સને ઓળખી એની નીચે લીટી કરવાની છે. અહીંયા સડક લખ્યું છે, પણ સડકમાં સ સર્કસ કા સ ક્યાં લખેલો છે? તો અહીંયા લખેલો છે. એને ઓળખી એની નીચે લીટી કરો. આખા શબ્દ નીચે લીટી કરવાની નથી, ખાલી સર્કસ કા સને નીચે લીટી કરવાની રહેશે.
બાળકો જ્યાં સર્કસનો સ લખેલો છે શબ્દમાં એની નીચે લીટી કરવાની રહેશે. સ સ અને સર્કસ કા સ સે સર્કસ, સર્કસ કા સ. તો આવી રીતે બાળકો સની નીચે આપણે લીટી કરવાની રહેશે. હવે જુઓ પઢો અળ લીખું. પઢો અળ લીખું, વાંચો અને લખું. હવે અહીંયા તમને મોટા અક્ષરે સર્કસ કા સ આપેલો છે, એને તમારે સમજવાનો છે, ઓળખવાનો છે, હિન્દીમાં કઈ રીતે લખાય એ. અને અહીંયા જો ટપકા જોડીને પહેલાં પૂર્ણ કરવાનો છે. તો ટપકા જોડીને સર્કસના સને પહેલાં પૂર્ણ કરો એટલે તમને ખ્યાલ આવે કે સર્કસના સ હિન્દીમાં કઈ રીતે લખાય. એટલે ટપકા જોડીને બોલીને લખો સર્કસ કા સ. એટલે બોલીને લખવાથી આપને યાદ રહી જાય. અને ખાલી જગ્યામાં આપણે લખવાનું છે સર્કસ કા સ. આવી રીતે બોલતા જવાનું છે અને ખાલી જગ્યામાં લખતા જવાનું છે. તો અહીંયા લખો સર્કસ કા સ, સર્કસ કા સ, સર્કસ કા સ. બોલો અને લખો. બરાબર, ખાલી જગ્યામાં બે લીટીની વચ્ચે જ આપણે જેવો ચોપડીમાં આપેલો છે એવો લખવાનો છે. સર્કસ કા સ, સર્કસ કા સ. બરાબર બાળકો, તો આવી રીતે આપણે સર્કસ કા સ બોલવાનું છે અને હિન્દીમાં કઈ રીતે લખાય એ આપણે લખવાનું છે. અને આવી રીતે આપણે અહીંયા સર્કસ કા સ અને સર્કસ કા સ બે અક્ષર આપણે આજે લખી ગયા અને એ શીખી ગયા. તો આવજો બાળકો.